તો આ છે મોટો કરસલો એટલે કે ડીબરો કરસલો અને અહીંયા છે નાના નાના કરસલા ઘણા બધા. તો હવે આપણે બોટ ખાડીએ છીએ તો ઓજા કોરૂમમાં મૂકીએ છીએ અને આ આપણા ઝાડ સીવવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ગાઈસ. તો હલો ગાઈસ, તડકો બહુ છે તો આપણે ગોલો ખાવા આવી ગયા છે. તો ગોલાવાળો આપણે ઝાડુ સીવીએ છીએ ત્યાં જ આવેલો હતો તો આપણે ઓર્ડર મારી દીધો છે. તો હવે બધા ખલાસીઓ ગોલો ખાય ને ઝાડુ પણ સીવે છે. અને અહીંયા આપણો રામસાગર ફાઈબર છે તેને કિરીન પર ચડાવી અને જટી પર મૂકી દેવાનું છે. ને આપણી બોટ અહીંયા છે, આપણને જગ્યા હવે મળી ગઈ છે. તો હવે આપણે અહીંયા જતીની બાજુમાં લગાડી દીધી છે ઓલમોસ્ટ આપણે ઝાડ સીવવા માટે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. બોટ કેવી રીતે ખાડીએ છીએ અને કેવી રીતે ધોઈને મૂકવાની છે તે આખા વિડીયોમાં તમને બતાવશું. અને ઓલમોસ્ટ 8 થી 10 દિવસ તો થઈ જ જશે. અને આપણો રામસાગર ફાઈબર છે એટલે કે આપણે આખું વર્ષ ભેગા જ ધંધો કરેલો હતો અને તેની બોટને ચરાવવાનો વાળો આવી ગયો છે. તો કેટલી મસ્ત તેની બોટ કિરીન ઉપર ઉપાડેલી છે તે દેખાય છે. તો હવે તેને ટોલીમાં મૂકી દઈશું. ટોલીમાં મૂકી અને ટોલી જશે ત્યાં જ્યાં બોટ મૂકવાની છે તે જગ્યાએ. તો હવે ટોલીવાળા ભાઈ જાય છે ત્યાં. તો તેની પછવાડે આપણે જવાનું છે ને ઓલમોસ્ટ આપણે ટોલીવાળા ભાઈ આવી ગયા છે ત્યાં ફાઈબર મૂકવાનું છે ત્યાં. તો હવે કેરેનમાં ફાઈબર ઉપાડી લેશે અને ટોલીવાળા આગળ કાઢી જશે. જો ટોલીવાળા ભાઈ આગળ કાઢી ગયા છે ને મેં છે તે જો છેરો પકડાવેલો છે ને તે હું જ છું અને બીજા ખલાસીઓ પણ આપણા છે ને બીજા બધી આપણા ઝાડુ સીવે છે. તો હવે અહીંયા આપણે ફાઈબરને મૂકી દેવાનો છે અને ત્યાં હવે આખી ચોમાસું ત્યાં જ રહેશે રાજુભાઈનો ફાઈબર. અને ઓલમોસ્ટ આપણો ફાઈબર તો ચડતો નથી ગાઈસ, એટલા માટે આપણે ગોટીમાં મૂકી દેવાનો છે આપણા ફાઈબરને. અને અહીંયા જો મૂકી દીધો છે રાજુભાઈના ફાઈબરને. તો હવે આપણે જમવા આવી ગયા છીએ. જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણો હવે ઓલમોસ્ટ બધી ખાવા જમવાનું શેઠની ઘરેથી જ આવશે. અને જો અહીંયા આપણે જતીની ઉપર જ છે અને ચાલો જમી લઈએ. ચલો ગાઈસ, જમીન નવરા થઈ ગયા, તરબૂચ ખાઈ લઈએ. બાકી આપણે જતી પર ઝાડ કાઢી જ લેખા છે આજે સીવવા માટે અને કમસે કમ 4 થી 5 દિવસ થશે સીવવાના. તો જો ગાઈસ અમે લોકો ઝાડ સીવતે કરતલા પણ પકડીએ અને આપણો એક આગલો ટોપિયાનો વ્યૂ છે બ્લોગ બનાવેલો હતો ને આનો બનાવીએ પણ હવે ઝાડ સીવીએ એટલે આનો બનાવી શકતા નથી. બાકી નાની નાની કરતલી આવી છે. બાકી અત્યારે આપણે ચા મૂકવા આવે છે, ચા પકાય છે બાજુમાં. આપણા ખલાસીઓ ઝાડ સીવે છે જો આગળ ત્યાં ઝાડ સીવે છે, આપણે ચા પકાવી લખીએ. તો ચલો ગાઈસ, હવે અમે લોકોએ ઝાડુ મૂકી રીતે સીવવાના. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને બધા ખલાસીઓ ઘેરે વહી ગયા છે. 50 કે 60 ઝાડ બાકી છે. બાકી જો અહીં સાંજ પડી ગઈ, આપણા ભાઈબંધ આપણને મળવા આવ્યા હતા તે પણ ઘેરે જાય છે. બાકી જો અહીં ઝાડ છે, બાકી બીજા ઝાડ અહીંયા જતી પર ઢાંકેલા છે ફાર. હવે કાલે સવારે સીવશું. તો ચલો સવારે મળશું. રાતના જમીને સૂઈ જવાનું છે, આખા દિવસના થાકી જાય છે. તો બાય બાય. તો હવે આપણે રવિવાર છે તો ઘરેથી દમ બિરયાની આવેલી છે એટલે કે નોનવેજની દમ બિરયાની આવેલી છે. તો હવે આપણે બધા ખલાસીઓનું અહીંયા જ જમવાનું હતું. બધા ખલાસીઓ ઘેરે ગયા નથી જમવા માટે, બધા અહીંયા જમી લઈ. નોનવેજની બિરયાની આવેલી છે તો. અને આપણા ભાઉભાઈ પણ અહીંયા જ જમશે, એ આપણા ફ્રેન્ડ છે. તો હવે આપણે અડધા ઓલમોસ્ટ ઝાડ સિવાય જ ગયા, એટલે કે 60-70 ઝાડ સિવાઈ ગયા છે. તો બી હજી 60 ઝાડ જેવું બાકી છે. અને એક અહીંયા બોટ આપણી બાજુમાં જ ચડાવી દીધી છે. તો આપણે ઝાડુ સીવીએ છીએ તેની બાજુમાં. અને હવે સવારે ગુડ મોર્નિંગ, સવાર પડી ગયું તો બધા ખલાસીઓ આવશે ઘેરેથી નાસ્તો કરીને. અને અહીંયા જો પાણી ઓર છે તો અહીંયા આપણી બોટ આખી સુકાઈ જ ગઈ છે. તો હવે રીતે પાણી ભરાતા જશે, એટલે કે બપોરે પાણી ભરાઈ જ જશે. તો જો આ બધી સાફ કરશું ને તો લગભગ આપણે થાકી જશું. તો ચલો હવે આપણે નાસ્તો કરી લઈશું. તો હવે આપણે નાસ્તો કરીને ઉપરથી વ્યૂ લેવા આવી ગયા છે. તો આપણે એ જટીની બાજુમાં સાવ સોળે જ આપણી હોડી છે, એટલે નુકસાન તો કંઈ એવું નથી. આપણે કદનો ડફરો મૂકી દીધો છે. અને પાછા આપણે જો ઝાડુ આવી રીતે આપણે ઝાડુ ખેંચીએ, ફાટેલા ઝાડુ હોય જ્યાં ફાટેલું હોય તે બધી હાથમાં પકડતું જવાનું. અને આ વ્યૂ આપણા હેમુભાઈ લઈ છે. હેમુભાઈ આવ્યા છે આપણી બોટે પૂછવા માટે, કેમ છે કાકા? વાંધો નહીં. જો આવી રીતે આપણે ચારી બાજુથી વ્યૂ બતાવીએ છીએ. એટલે આપણી અડધી હોડી તો ખાલી જ થઈ ગઈ છે આપણી બોટ. જો આ 4 જણા છે, કૈલાસભાઈ, સંજયભાઈ, વજુભાઈ અને હું, અને બીજા 4 ખલાસીઓ આપણા
ઝાર સીવે જ છે. તો હવે આપણા લાલ ઝાર સિવાઈ ગયા છે. હવે પીળા ઝાર અને બ્લુ ઝાર બાકી છે. બાકી નીચે 2 ઝાર લાલ બાકી છે. અને આપણા રાજુભાઈ આવી ગયા શરબતવાળા, એટલે કે ગોલાવાળા. હવે તેની પાસે આપણે ગોલો વારાફરતી ખાવાનો છે બનાવીને. આપણા કૈલાસભાઈ છે ને તેને હેલ્પ કરવા ગયા છે, કેમ કે આપણે 8-9 જણા છે તો આપણે વાર લાગી જાય. તો આપણો ગોલો આવી ગયો છે ને બધા ખલાસી ગોલો ખાય છે. ચાલો ભાઈઓ, જમવાનો ટાઈમ થઈ ગયો. બધા ખલાસી જમવા વટી ગયા છે. રિજેશભાઈ મોબાઈલમાં વાત કરે છે અને આપણા કૈલાસભાઈ છે ને જમવાનું લેવા ગયા છે. તો હવે જમી લઈએ આપણે. બાકી જો જરાક લંબાઈ હશે, બાકી તડકો હોય કે છાંયો હોય, કામ તો કરવું જ પડે અને કરીએ જ છે પણ. તો હવે કાલાકોળી ઝાર સિવાઈ જશે, પછી બધી ધોવાનું કામકાજ લેવાનું છે. 2 ઓજા છે તે સીવવાના છે, પછી ઓજા સુધી બતાવશું. તો હવે આપણે 10-12 ઝાર છે પીરા, તેના હવે આપણે આરા કાઢી લેશું, એટલે કે ઝાર ફાટેલા જે બધી કાઢી લેશું આમ. બાકી ઓલમોસ્ટ સાંજ તો પડી ગઈ, તો બધા ખલાસીઓ ઘરે વહી જશે. અને હવે કાઢીને સવારે ડાયરેક્ટ સીવવાનું થાય એટલા માટે. તો હવે એટલા બાકી ઝાર છે એ સિવાય જાય. અને જો અમારે ઉપરથી હાઈ કહું છું વજુભાઈને બધા, તો વજુભાઈ પણ ઘરે નથી જતા, અહીંયા જ રહી છે. જો ભાઈ હવે આપણા 2 ઝાર પીરા બાકી છે સીવવાના અને બ્લુ ઝાર છે બાકી. હવે બધા ખલાસીઓ ઘેર વહી ગયા અને આપણે કોરૂમ પણ ધોઈ નાખ્યો છે. આ કોરૂમના પાટિયા છે અને આ ઝાડિયું છે. બધું કાલ સવારે ધોવાનું છે. હજી ઝાર સીવવાના છે, 2 ઓજા સીવવાના છે. બાકી આજે આપણો 5મો દિવસ થઈ ગયો. તો ચલો હવે આપણે બેઠીએ, નવા થઈ ગયા ખલાસી બધી ઘેર વહી ગયા. ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવાર પડી ગયો ને આપણા બધા ખલાસીઓ ઓલમોસ્ટ ઝાર સીવવા આવી જ ગયા છે. અને આપણે ઘરેથી નાસ્તો આવ્યો છે, તો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને આપણે પણ સીવવા જવાનું છે. તો હવે આપણે આગળ સીવવા આવી ગયા છે. અને ઝારમાં તો હવે બ્લુ ઝાર બાકી છે થોડાક. બાકી જો એક નાની હોળીવાળો શાક કરવા માટે જાય છે ખાડીમાં. અને અહીંયા આપણે ઝાર સીવવા ઓલમોસ્ટ આવી જ ગયા છે. ચલો હવે આપણે ઝાર પણ સીવી લઈએ. અને આ બાજુ છેલ્લા હવે 2 ઝાર લાલ બાકી છે, તેને પણ સીવી લઈએ. અને ઓલમોસ્ટ આપણી હોળીમાંથી ઝાર હવે ખાલી જ થઈ ગયા છે. અને આપણે કોરમ પણ સુકાવા મૂકી દીધો છે. તો હવે બધી લાલ ઝારને 6-7 ઝાર છે તેને આપણે આ જો આવી રીતે બાંધ્યા છે બધી જુરા, તે સીવી લઈએ. અને પછી બપોરનું ખાવાનો ટાઈમ થઈ જશે, પછી ખાઈ લઈએ. પછી જમી અને પછી આપણે આવી રીતે જો બધા કોરૂમના પાટિયા અને કોરૂમની જાળી વગેરે વગેરે બધે કામ કરવાનું છે. તો એ બધી ઓલમોસ્ટ બધી કામ થઈ જાય પછી આપણે ઓજા સીવવાના છે. ચલો ગાઈસ, હમણાં હવે નવરા થઈ ગયા આપણે, બરાબર. બાકી તો જો આ બાજુથી સૂર્ય ભગવાન ઉગેશ અને મારી પછવાડે છે ને જો આ બાજુ સૂર્ય અસ્ત થઈ જઈશ. તો આજે થોડુંક વહેલું કામ મૂકી દીધું. બાકી કાલે છે ને આપણે આ ઓજા છે ને એને સીવવાના છે. બાકી આપણે ઉપરનું બધું કામકાજ છે ને, લાઇટો અને વાયરલેસની ડાંગ ને બધું એ બધી છોડાવવાની છે. તો હમણાં બધું કોરૂમને ઝાડીઓને બધું ધોયું એ તમને બતાવી દઉં. અને આપણે કરતલા પણ માર્યા એ પણ બતાવું. પહેલાં તમને કરતલા બતાવી દઉં. જો પહેલાં તો આ કરતલા જોઈ લો કેટલો મોટો છે અને કેટલા લીંગા ઉડાડે છે. 4 ને 5 છે ગાઈસ. ઓકે, આપણે આનો વ્યૂ લઈ શકતા નથી કેમ કે આપણે નવરા રહેતા ને એટલા માટે. ઝાડ સીવતા હોય એટલે. બાકી ઝાડ તો સીવાઈ ગયા. જો હવે તમને બતાવી દઉં, આ બધામાં પાણી મારી દીધું આપણે. જો હવે આ બધું સાફ સફાઈ થઈ ગઈ છે. હજી તો પાછું ધોવાનું બાકી જ છે. ખાલી ચોખ્ખું કર્યું અને બધો સામાન આપણો આમાં મૂકી દીધો. અહીંયા કોરૂમના પાટિયા છે, આ જાળીઓ છે, વારાસરી છે. તો હવે આપણે આ બધું ધોવાનું તો કાલે થશે તો પરમથી થશે કે નક્કી નહીં. બાકી જો બધું છોડાવવાનું છે. લાઈટો, કંપા, ટ્રેકના આ બધું છોડાવવાનું છે. તો હવે આપણે આજે વહેલા નવરા થઈ ગયા છે. તો જો બધા ખલાસો અહીંયા બેઠા છે. કૈલાસભાઈ ઘરે જાય છે ડાબલા લઈને, જમવાનું ડાબલા લઈને જાય છે, પછી આવશે જમવાનું લઈને. દીબડી કહેલી આવી છે ભાઈ ભાઈ. ચાલો ચાલો, એક આમાં છે ભાઈ, છપાઈ ગયો છે આમાં. નીકળો ભાઈ બરોબર. તમે જે સામે ઉડાડે છે તે અમારા દિવ્યેશભાઈ જરાક વહેલું ઉપર લીધું. ગાઈસ રાઈટ પડી ગઈ એટલા માટે દિવ્યેશભાઈ બાંધે છે. આ મેં પહેલાંથી મૂકેલું છે. જો મગડાનું આટીરા કહીને તે છે. આમાં દિવ્યેશભાઈ બાંધે છે. આમાં બાંધી દીધું છે.
અને આપણે આ 2 લઈને આવ્યા. જો તે કેટલા ઓછું પડે છે. તો હવે રાતનું જમવાનું આવી ગયું છે. બકાલું આવેલું છે. આજે ગુરુવાર છે એટલા માટે. અને સેવ અને કોબી સાથે બંને સાથે બનાવેલી છે. તો આપણા દિવ્યેશભાઈ પીરસી અને મને આપશે અને વજુભાઈ અને દિવ્યેશભાઈ જમી લેશે. તો ચાલો જમી લઈએ હવે અમે. ચાલો ભાઈ, રાતનું જમવાનું આવી ગયું, જમી લઈએ ને પછી સુઈ જઈએ. આખા દિવસના થાકી ગઈશ. અમે 3 જ ખલાસી છે અહીંયા, બાકી બધા ઘેરે વહી જાય જમવા ને સુવા. તો હવે આપણે જો ઘાસિયા બાંધીને લાખેલા હતા હાચિયા, તો પાછી આપણને 4-5 કરત આવી જશે. તો જો આપણે ખાડીએ છીએ અને હવે તો રાત પડી ગઈ છે ઓલમોસ્ટ, એટલે કે 9-9:30 જેવું થઈ ગયું છે. પણ આપણે થાકી જઈએ છીએ એટલે 10-11 વાગ્યા સુધી કડતલા મારશું આપણે, બાકી પછી સવારે મારશું. જો આ કડતલો બહુ વીતાઈ ગયો છે, તે નીકળતો પણ નથી ગાઈસ. તો હવે તો ઓલમોસ્ટ તે ખડી જ ગયો છે હાચિયામાંથી. તો જો તે કેવી રીતે ટોપિયામાં પડી ગયો, અને હવે ટોપિયામાં તમને બતાવી દઉં 5 ને 6 છે ટોટલ. તો હવે આપણે રાત સુધી મારશું 10-11 વાગ્યા સુધી, પછી સુઈ જશું ભાઈઓ. તો બધા ભાઈઓને ગુડ મોર્નિંગ. સવાર પડી ગયું છે અને રાતે આપણે તાજા કડતલા પકડ્યા ગાઈસ, કેમ કે 10-15 કડતલા પકડ્યા હતા. તો આજે આપણે કડતલાનું શાક ખાવાનું છે, એટલે કે આજે આપણે હવે શુક્રવાર થઈ ગયું છે એટલા માટે. તો જો આ બોટ છે મસ્ત આપણી બાજુમાં ચરાવેલી છે. હવે નાસ્તો બાસ્તો કરીને આપણે કેબિનમાં આવી ગયા છે. જો બધી ટુફલાઈટું સોરસા બધું જ સોરાવી લીધું છે. હવે તેને બધીને હરખું સાફ કરી અને બધું આ જાળીમાં મૂકતું જવાનું છે. અને આપણા બીજા ખલાસીઓ ઓજાની ચેન સોરે છે. અને હું કેબિનમાં જો આ સેટેલાઇટ થ્રુ પણ છે, તે પણ બધી ધોઈ અને સાફ કરી અને આવી રીતે જાળીમાં બધું ભરી લેવાનું છે. કેબિનમાંથી બધો જ સામાન કાઢી લેવાનો છે. વાયરલેસની ડાંગ, જીબીએસની ડાંગ બધી આવી ગયું. અને અહીંયા આપણા ખલાસીઓ છે તે ઓજા સીવે છે. 3-4 જણા ઓજા સીવે છે અને 2-3 જણા તેનું પૂંછડું સારવે છે. અને હું પણ અહીંયા આવી ગયો છું કેબિનમાંથી વસ્તુ બધી સાફ કરીને. તો હવે બધું કમ્પ્લીટ થઈ જશે, પછી આપણે મોજા ધોવાનું તો કામકાજ કાલે કરવાનું છે ગાઈસ. તો જો ગાઈસ અહીંયા આપણે હવે ચા મૂકવા આવી ગયા છે 3 વાગ્યાની. બપોર પડી ગયું છે અને આ બોટ અહીંથી કાઢવાના છે ગાઈસ, કેમ કે બોટું બધી કેરીન ઉપર ચરાવવાના છે ને એટલા માટે. જો સામે કેરીન પડેલી છે તો તે બોટ પણ નીકળી જશે અને આપણો ચા પણ પકાઈ જશે. તો જો બોટ તો હવે ઓલમોસ્ટ નીકળી ગઈ છે, તો હવે તે આસ્તે જવા દેશે અને આપણે હવે ચા પીને કેબિન ઉપર ચડી ગયા છે ઓજા પારવા માટે. તો જો આપણા કોરૂમમાં સુકાઈ ગયું કોરૂમ, એટલે કોરૂમમાં ઓજા ભરવા માંડ્યા છે. અને અહીંયા દિવ્યેશભાઈ ને સંજયભાઈ ને કૈલાસભાઈ એ લોકો જાર ભરે છે કોરૂમમાં, એટલે કે બીજા નાના કોરૂમમાં ભરે છે. ના મોટા કોરૂમમાં આપણે ઓજા મૂકીએ છીએ. અને બીજો બધી સામાન છે બધો આપણી બોટમાં લઈ લેવાનો છે. ઓલમોસ્ટ 4 ઓજા હતા, એમાંથી હવે 1 વધ્યો છે. ને હવે આપણે પાછા અંદર બીજા આપણે જારવાળા ખંડમાં અંદર આવી ગયા છે. તો અહીંયા પણ ઘણા બધા જાર પડ્યા છે ગેસ. અને આમાં ઓજા 4 હતા, તો આપણે ઉપર આપીએ છીએ માસાને, તે પણ કોરૂમમાં મૂકવા માટે. તો હવે બધી સામાન આપણે ઉપર કાઢી જ લેવાનો છે કોરૂમમાં મૂકવા માટે. તો હવે ગાઈસ આપણે સાંજ પડી ગઈ, રાત પડી ગઈ છે. તો જો આપણને કડતલા આવેલા છે ઘેરેથી જમવા માટે. તો હવે આપણે દિવ્યેશભાઈને હાઈ કહી છે યુટ્યુબ ફેમિલીને. અને હવે કડતલા ગાઈસ જમી લઈએ, કેમ કે અત્યારે 8 દિવસ થઈ ગયા તો આપણે બહુ થાકી ગયા છે. તો હવે આપણે કડતલા ખાઈ અને સુઈ જ જવાનું છે. અને કાલે ઢોઈ બોય ને આપણે ગોડીમાં ગાલવાની છે અંદર બોટ. તો ગાઈસ હવે ગોડીમાં ગાલવા માટે આપણે વ્યૂ નથી લીધું, કેમ કે ટ્રાફિક બહુ હતી એટલા માટે. તો દિવ્યેશભાઈએ છે ને ગોડીમાં જાળી રાખેલી છે અને તેને પહેલાં 2 માસલા તો આવેલા હતા. હવે શું આવે છે તે આપણે જોઈએ છે જાળીમાં. તો હવે જો ખીચરવાળી જાળી થઈ ગઈ તો તે ઢોઈ છે. અને આમાં પણ ગાઈસ 2 માસલા તો આવેલા જ છે. અને આને રોજરા કહે છે. તો જો 2 અહીંયા પહેલાંના પડેલા છે અને બીજા 2 આવેલા છે આમાં. તો દિવ્યેશભાઈ ખાડી લઈ. દિવ્યેશભાઈ થાકતા નથી એટલે કંઈ ને કંઈ નવું જૂનું કર્યા જ કરે છે. તો જો અહીંયા હવે 4 માસલા દિવ્યેશભાઈએ ભેગા કરી લીધા છે. હવે લગભગ લાખે કે નહીં લાખે જાળી એ તો કંઈ ખ્યાલ નથી. પણ જો હવે આપણે અંદર આવી ગયા અને આપણે બધી કાલે ધોઈ નાખ્યું. લંગરની વાલ, આ 3 ઓજા અને બીજું પણ તમને સાઈડમાં બતાવી દઉં. જો આ વીજનો આપણા ખલાસીએ સવારે કાટ પણ પાડી નાખ્યો છે. અહીંયા છાંયો બાંધ્યો તો એટલે તડકો ઓછો લાગે એના હિસાબે. બાકી ઓલમોસ્ટ ભાઈ આજે આપણું કામ પતી ગયું, સાંજે પતી જશે. 10 દિવસ છે, 10 દિવસ અમારું વેકેશન પડવાનું છે. હવે કાલે બધી પાણીવાળા હતા તે ધોવાનું કામકાજ તમને બતાવ્યું નહીં. બાકી કાલે આખી બોટ ધોઈ લઈ છે આપણે. કેબિન, મશીન રૂમ, ઠીકું, પછવાડે બધું ધોઈ લઈ ગયું. તો ચલો ગાઈસ, હવે અમે લોકો નવરા થઈ ગયા છે બિંદાસથી ને સાંજ પડી ગઈ છે.
અને તમે આખી બોટ ખાલી કરી નાખી તે તમને બતાવી દઉં પહેલાં તો જો આપણે આખી બોટ ખાલી કરી નાખી આપણી અને અહીંયા આપણે વીજમાં ગિરીશ પણ મારી દીધું છે અને ઢાંકી પણ દીધી છે અને આપણા આંચિયા છે અને આપણે વ્યવસ્થિત બોટ ખાલી થઈ ગઈ તમને પછવાડે બતાવી દઉં જો આપણે પછવાડે પણ બધું અહીંયા ગાંજરા બાંધી દીધા છે અને આપણું બ્રેકને બધું છોડાવી લીધું છે પાટલા ગેલા બધું વાળી નાખ્યું છે હવે આપણે અહીંથી બ્લોકનું એન્ડિંગ કરીએ કેવી રીતે ખાયરી તમને બતાવ્યું ટોટલ 10 દિવસ થયા બોટ ધોવામાં અમીને કેમ કે ઝાડુમાં સીવવામાં બહુ વાર લાગી જાય બાકી તો વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી કાલે રવિવાર છે અને નાગવા બીચ ઉપર નાહવા જવાના છે અને જમવાનું ને બધી અહીંયા પ્રોગ્રામ છે ત્યાંનો આપણે બ્લોગ અલગ જ બનાવશું આપણા ખલાસી પણ છે અને મારી ફેમિલી પણ છે એ લોકો બધી રવિવારની રજા છે તો બધા આવે છે તો ચલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ નાગવા બીચ ઉપર તો બાય બાય.